રણજીતસિંહ આર મોરી, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ. કાજલબેન નાવલિયા, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ કમિટી મેમ્બર. આ વિડીયોના માધ્યમથી આપ સર્વો ગુજરાતના 33 જિલ્લાના આપણી 4 કેડરના સર્વ કર્મચારી ભાઈઓ બહેનોને તેમજ 33 જિલ્લાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મુખ્ય કન્વીનરશ્રીઓ અને આખી કારોબારી બોડી તેમજ ગુજરાત રાજ્યના તમામ હોદ્દેદારો, રાજ્ય કારોબારી સભ્ય અને પગલાં સમિતિ સભ્ય, આપ સર્વને જણાવું છું કે બસ આપ સપોર્ટ કરો. આપણી હડતાળ નિર્ણાયક તબક્કામાં જઈ રહી છે, તો કોઈ જિલ્લા દ્વારા કોઈ ગેરસમજ કે કોઈ ગેરમાર્ગે દોરે એવું કોઈ પગલું આપણે ભરવાનું થતું નથી. આપ સર્વો અહીં હડતાળ સબબ રજા મૂકી અને ગાંધીનગર ખાતે સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીમાં આવી જાઓ. કોઈનો વાળ વાંકો થવાનો નથી. મારી સંપૂર્ણ ગેરંટી, કશું થવાનું નથી. કોઈ પણ ભય, કોઈ પણ ડર કે કોઈ પણ સંદેહ રાખ્યા વગર આપ ગાંધીનગર આવી જાઓ, સપોર્ટ કરો અને હડતાળ આપણી અચોક્કસ મુદતની શરૂ જ છે અને શરૂ જ રહેશે. અમુક જિલ્લા દ્વારા જે સચિવાલયમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છે એવા હોદ્દેદારોને પણ હું જાણ કરું છું કે બિન બુલાયે સરકારમાં મત જાઓ, બિન આબરૂ સરકારમાં મત જાઓ. આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરની ઇજ્જત છે, તો ઇજ્જત ઉપર લાંછન લાગે એવું પગલું ન ભરો. 33 જિલ્લાના તમામ હોદ્દેદારોને હું આમથી જાણ કરું છું. આપ ખાલી સપોર્ટ કરો. લડવા માટે આપણે સૌ સાથે રહી લડશું તો આપણો ટેકનિકલ ગ્રેડ પે અશક્ય બાબત શક્ય બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ અને એક ઇતિહાસ સર્જાવવા જઈ રહ્યા છીએ. બસ આપણો આ 16મો દિવસ છે અચોક્કસ મુદતની હડતાલનો. તો આપ સર્વ આવો, બિંદાસ આવો, રજા હડતાલ સબબનો રિપોર્ટ મૂકી આપો અને જે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નિયત નમૂનામાં હડતાલ સબબના રિપોર્ટ ભરી અને ગાંધીનગર આવી જાઓ. ધન્યવાદ.